શ્રીમદ ભગવદ્ ગીતા એવું સમજાવે છે, નરકનો દરવાજો ખોલવાની 3 ચાવી છે: કામ, ક્રોધ અને લોભ. બધાને કંઠસ્થ છે. પણ જાણવા જેવું એ છે કે આવે છે ક્યારે અને આવે પછીનું પરિણામ શું આવે છે. ગુસ્સો કરો છો કે નથી કરતા? હા કે ના? મને તો આવે છે ક્યારેક ક્યારેક. હા, ક્રોધ આવે એટલે થાય શું? શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ક્રોધે ન જ્ઞાન નાશોસ્તિ. જેને ગુસ્સો આવે, ગમે એટલો જ્ઞાની હોય, એ પોતાનું બધું જ જ્ઞાન ભૂલી જાય છે. બહુ ભણેલી ગણેલી વ્યક્તિ હોય, ગુસ્સો આવે એટલે ભાષા પર, એના શબ્દો પર એનો કાબુ રહે નહીં. અને શબ્દ એક શસ્ત્ર એવું છે, જ્યાં સુધી ન બોલીએ ત્યાં સુધી માલિકી હક કાપડો છે, અને એક વખત એ શસ્ત્રરૂપી બાણ છોડી દીધું પછી એની પર આપણો માલિકી હક રહેતો નથી. કદાચ કોઈકને થપ્પડ મારી હોય એ તો ભૂલાઈ જાય, પણ આ શબ્દો એવા છે કે એનો પ્રહાર વ્યક્તિના મર્મસ્થાનમાં થાય છે, અને અડધી રાત્રે પણ જો એ શબ્દ યાદ આવી જાય તો એ માણસની ઊંઘ ઉડી જાય એવો આ શબ્દોનો પ્રભાવ છે. એટલા માટે નીતિશાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શબ્દ બોલે છે ત્યારે વ્યક્તિ શબ્દ નથી બોલતો, પણ એના કુળનું પ્રમાણ આપે છે. વ્યક્તિનો પરિચય એની ભાષામાંથી મળે. એ ભાષા બોલવાના પણ 2 પ્રકાર. એકની ભાષા કેવળ મધુર હોય અને હૃદયમાં હળાહળ કપટ અને વિષ ભરેલું હોય, અને કોઈકના હૃદયના ભાવ ખૂબ સારા હોય પણ એની પાસે બોલવાના શબ્દ ન હોય, એ વ્યક્ત ન કરી શકે. બંનેનો સમન્વય ભગવત કૃપા હોય તો થઈ શકે. ક્રોધ આવ્યો સનતકુમારોને, કહ્યું કે ભગવાનના ઘરમાં ઊભા છો, દ્વાર પર ઊભા છો અને વિવેક ભૂલ્યા છો. જાઓ, આ સ્થાનમાંથી નીચે જાઓ, ભૂતલ ઉપર જન્મ લો અસુર તરીકે, એટલે ભગવાનના સ્થાનની કિંમત સમજાશે. શાપ મળ્યો, પ્રભુ બહાર પધાર્યા, સનતકુમારોએ પ્રણામ કર્યા. સનતકુમારોની સાથે સાથે ભગવાને બ્રાહ્મણોનો યશ એનું ગાન કર્યું. ઘણા બધા શ્લોકો છે, બહુ બધું વિવરણ નથી કરતો, કારણ કે એવું લાગશે કે શાસ્ત્રીજી પોતે બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણની ગરિમાનું ગાન કરે છે. પણ ઉપયોગી 1-2 વાત કરું આપ લોકોને. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સત્કર્મ કરો તો બ્રાહ્મણ ભોજન કરાવવાનું. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ પણ કરાવીએ તો મહાત્મ્ય એવું સમજાવે છે કે શક્ય હોય તો 12 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું. શિલ્પાબેન કરાવી લેજો. હા, આપણે પાછું ધ્યાન બહાર ના જાય. તો એ બ્રાહ્મણ ભોજન શેને માટે કરાવવાનું? ભગવાન સ્વયં શ્રીમુખથી આજ્ઞા કરે છે, નાહમ તથાત્મિ યજમાન હવિર્વિતાને. કોઈ મનોરથી હોય, મોટામાં મોટો યજ્ઞ કરે, યજ્ઞમાં દેવોને ઉદ્દેશીને પણ આહુતિ આપે, ભગવાનને ઉદ્દેશીને પણ આહુતિ આપે. ભગવાન એવું કહે છે, યજ્ઞમાં આહુતિ આપવાથી હું જેટલો પ્રસન્ન નથી થતો એટલી પ્રસન્નતા યદ બ્રાહ્મણસ્ય મુકતશ્ચરતોનુગાસમ. ઘૃતયુક્ત ઘીયુક્ત પદાર્થો વડે જો બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો એનાથી
ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. શ્રી આચાર્ય ચરણ બ્રાહ્મણને પ્રસન્ન કરવાને માટે 4 વાત સમજાવે છે. સૌથી પહેલી વાત, આવેલા બ્રાહ્મણ હોય એને સારી રીતે આવકાર આપવો, બેસવાને માટે સારું આસન આપવું. બીજું, આપણે ત્યાં પધારેલા બ્રાહ્મણ હોય એમને ભોજન કરાવવું. ત્રીજું, આવેલા બ્રાહ્મણનો વસ્ત્ર આપી અને સત્કાર કરવો. અને ચોથી વાત, એ બ્રાહ્મણને યથોચિત સત્કાર કે દક્ષિણા આપવી. અમારા ઘરની વાત નથી કહેતો, હા, શ્રી મહાપ્રભુજીના વચન છે. અને એવું ન વિચારશો કે મારે કંઈ જોઈએ છે એટલા માટે કહું છું. બ્રાહ્મણનું સન્માન એ સંસ્કૃતિનું સન્માન છે. બ્રાહ્મણ ભગવાનનું અંગ છે, એટલા માટે બ્રાહ્મણનું સન્માન છે. એક વ્યક્તિ તરીકે એનું સન્માન નથી, પણ સમાજમાં જે આદર્શ પ્રાપ્ત થાય છે એ સંસ્કૃતિના રક્ષક તરીકે થાય છે. આગળ કંઈક વાત નીકળશે તો વિચારીશું આના માટે ઠાકોરજી કંઈ પ્રેરણા કરશે તો. ભગવાને કહ્યું કે આપે શાપ આપ્યો, સારું કર્યું. ભગવાનના દર્શન થયા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એમનો જન્મ, એનું વર્ણન આવ્યું. 100 વર્ષ સુધી માતાએ ગર્ભમાં ધારણ કર્યા હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુને. વિચાર કર્યો કે જેટલો સમય વધારે વ્યતીત થઈ જાય એટલું વધારે સારું. એની પછી જન્મ થયો. આકાશમાં સ્પર્શ કરે એટલી કાયા વધી. પૃથ્વીને લઈ અને હિરણ્યાક્ષ જલની અંદર ગયા. પૃથ્વીને પોતાના વશમાં કરી, આખી સંસ્કૃતિને પોતાના વશમાં કરી, ભગવાન પધાર્યા જલની અંદર. હિરણ્યાક્ષની સાથે યુદ્ધ થયું. ઘણો લાંબો સમય સુધી યુદ્ધ ચાલ્યું. બ્રહ્માજીએ વિનંતી કરી કે પ્રભુ હવે કલ્યાણ કરવાનું. ભગવાને હિરણ્યાક્ષ એનો વધ કર્યો. મૃત્યુ થયું. જો ભગવાન ભૂલે ચૂકે પોતાના શ્રીહસ્ત વડે એનું મૃત્યુ કરાવે તો એનો ઉદ્ધાર કરવો પડે, મુક્તિ આપવી પડે. સુદર્શન ચક્ર દ્વારા એનું મસ્તક એને છેદવામાં આવ્યું. તત્પશ્ચાત બ્રહ્માજીએ સૃષ્ટિના ક્રમમાં બાકીની જે સૃષ્ટિ, મહત્તત્વ, અહંકાર, બ્રહ્માંડ, અવિદ્યા, યક્ષ, રાક્ષસ, દેવતા, અસુર, સંધ્યા, ગંધર્વ, અપ્સરા, ભૂત, પિશાચ, આ બધાની સૃષ્ટિ રચી. આમ કરતા કરતા કરદમ મુનિનો જન્મ. કરદમ મુનિ તપસ્યા કરે. શેના માટે? સારી પત્ની મળે એના માટે તપસ્યા કરી. નીતિશાસ્ત્રનું વચન છે. જીવનના જે 6 સુખ ગણાવ્યા એમાં 2 સુખ પત્નીને અનુલક્ષીને ગણાવ્યા છે. જીવનના 2 સુખ કયા? એક તો પ્રિયાચ ભાર્યા અને બીજું પ્રિયવાદિની છે. જો મનપસંદ પત્ની મળે તો જીવનનું એક સુખ છે. અને આપણને ગમે, દેખાવમાં સુંદર હોય એટલું પર્યાપ્ત નથી. એટલે શાસ્ત્રએ એની સાથે શબ્દ જોડ્યો, પ્રિયવાદિની છે. જ્યારે એની વાણી હોય તો એ પણ ધર્મયુક્ત હોય અને સંસારમાં અનુકૂળ હોય. વિચાર કર્યો કરદમ ઋષિએ, તપ કરવું. પતિને માટે સ્ત્રી તપ કરે કે કન્યા તપ કરે એવા તો ઘણા બધા પ્રસંગ મળશે, પણ સારી પત્ની મેળવવાને માટે શ્રીમદ ભાગવતના એક ઋષિ તપ કરે છે. વિનંતી કરી. પ્રભુ પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા પ્રભુને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ, તથા સચાહમ
પરિવોઢ કામ સમાનશીલામ ગૃહમેધ તેનું. ખૂબ જ સુંદર શબ્દ પ્રયોગ કર્યો, ગૃહમેધ તેનું. આખા જ ઘરની જવાબદારી આપણું શાસ્ત્ર સ્ત્રીને સોંપે છે. સ્ત્રી ભાગ્યશાળી. પિતાના ઘરમાં હોય ત્યાં સુધી પિતાનું એક જ ઘર પોતાનું હોય, પણ લગ્ન કરીને આવે એટલે પતિનું ઘર એ પણ પોતાનું થાય. 11નું વ્રત હોય, પતિ આનાકાની કરે કે મને અનુકૂળ નથી ને હું 11 નહીં કરું, એટલે પત્ની કહી દે કે મારા ઘરમાં રહેવું હશે તો 11 કરવી પડશે. આપ લોકો તો ન બોલતા હો. હવે આ મારું ઘર એટલે શું? ઘર તો પતિનું, પણ લગ્ન કરીને આવ્યા એટલે સ્ત્રી એમનેમ નથી બોલતી આ મારું ઘર. આપણે ત્યાં ખૂબ સરસ શબ્દ છે દંપતિ. શાસ્ત્રીની વ્યાખ્યા આપે છે. જે ઘર છે એની પર પતિ અને પત્ની એ બંનેનો એક સમાન અધિકાર છે, માટે શબ્દ બન્યો છે દંપતિ. પણ હવે આ તો કલિયુગ, એટલે કોઈકને પૂછ્યું કે દંપતિ શબ્દનો અર્થ શું, એટલે એણે વ્યાખ્યા કરી, જેમાં પતિનો દમ નીકળી જાય એનું નામ દંપતિ. સ્ત્રીને તો ખૂબ ગરિમા આપી છે આપણા ધર્મશાસ્ત્રે, વાંચવા જેવું છે. અને ક્યારેક એવો કોઈક વિષય રાખી અને કોઈ વિદ્વાનની પાસેથી વક્તવ્ય સાંભળશો તો પણ આનંદ આવશે. વિનંતી કરી કે પ્રભુ, કન્યા એવી આપો જે ગૃહમેધ દેનું હોય, મારું ઘર એને સંભાળી શકે. પુરુષ બહાર નીકળી શકે શેના માટે? એની પત્ની એનું ઘર સંભાળે એના માટે. શાસ્ત્રએ કરેલી વ્યવસ્થા. ઘણી બધી ઉપમાઓ આપી છે. સાહિત્ય તો ત્યાં સુધી કહે છે, કાર્યેષુ મંત્રી, પતિનું કાર્ય હોય એ પણ કુશળતાપૂર્વક સંભાળવાનું કાર્ય કરે તો એની પત્ની કરે છે. એ કાર્યેષુ મંત્રી એમનેમ નથી કર્યો. વિનંતી કરી પ્રભુને. પ્રભુએ કહ્યું, આજ્ઞા કરી, સમય થશે એટલે મનુ મહારાજ આવશે. મનુ મહારાજ આવશે, પોતાની કન્યાની સાથે આપના લગ્ન કરશે. મનુ મહારાજ પધાર્યા, સ્વાગત કર્યું આશ્રમમાં. આશ્રમની સમૃદ્ધિ જોઈ ખ્યાલ આવ્યો કે કોઈ સામાન્ય ઋષિ નથી, આ તો ખૂબ જ તપસ્વી ઋષિ છે. એક રાજાએ પોતાની કન્યાના વિવાહ એક ઋષિની સાથે કર્યા. અત્યાર સુધી રાજપુત્રી, હવે ઋષિપત્ની થયા. અત્યાર સુધી મોંઘામાં મોંઘા રેશમી વસ્ત્ર પરિધાન કરતા હતા, અલંકાર આભૂષણ ધારણ કરતા હતા, એ બધું જ છોડ્યું અને વૃક્ષની છાલમાંથી બનતા વલ્કલ એને ધારણ કર્યા. પતિની સેવા કરવાની શરૂઆત કરી. સેવા કરતાં કરતાં ઘણો બધો સમય વ્યતીત થયો. એક વખત પત્નીની સેવાથી પ્રસન્ન થયેલા ઋષિએ કહ્યું કે આપની સેવાથી હું પ્રસન્ન થયો, તુષ્ટોહ મધ્ય તવમાન વિમાનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા. સેવા કરવાનું લક્ષણ ભગવાને સ્ત્રીઓમાં પ્રતિષ્ઠિત કરેલું છે. આ ભગવાનનું આપેલું વરદાન.
ઋષિ પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા ઋષિએ કહ્યું કે શું ઈચ્છા છે? કહ્યું કે આપ પ્રસન્ન થાઓ. આખું જ જીવન વીતી ગયું, અવસ્થા તો વીતી ગઈ, હવે મારા મનની ઈચ્છા પૂછો તો એનાથી શું થાય? કહ્યું કે મનમાં કોઈ સંકોચ રાખશો નહીં. હા, ઋષિ પત્નીની ઈચ્છા હતી સંસારનું સુખ ભોગવવાની. યોગ બલ વડે એક દિવ્ય વિમાન એ ત્યાં આગળ ઉત્પન્ન કર્યું. અત્યારે તો વિમાન બનાવવાનું હોય તો અબજો રૂપિયાનો ખર્ચ થાય. શ્રીમદ ભાગવતના આ ઋષિ કેવળ એક શબ્દ, પોતાનું યોગ બલ, એના દ્વારા આજે પણ રચના ન થઈ શકે એવું એક દિવ્ય વિમાન એમના આશ્રમમાં ઉપસ્થિત થયું. જેટલી જેટલી સમૃદ્ધિની આપણે કલ્પના કરી શકીએ એ સમૃદ્ધિ પણ ઓછી પડે એવું દિવ્ય આ વિમાન હતું. બે દિવસ પહેલાં આપણા દેશમાં ડ્રાઈવર વગરની ટ્રેન શરૂ થઈ. અહીંયા આગળ તો આખું જ વિમાન, એને ચલાવનાર કોઈ નહીં, મનની ગતિ પ્રમાણે એ વિમાન એ ગતિ કરે. ભ્રમણ કક્ષામાં તો પરિભ્રમણ કરી શકે, પણ ભાગવત તો એવું પ્રમાણ આપે કે ભ્રમણ કક્ષાની બહાર એટલે અંતરિક્ષમાં લઈ જઈ અને દેવહૂતિજીને આખી જ પૃથ્વી એના દર્શન કરાવ્યા છે ભાગવતના આ ઋષિએ. આ શ્રીમદ ભાગવતની ઋષિ પરંપરા છે. દિવ્ય વિમાન બનાવ્યું. વિમાનમાં બિરાજમાન થવાને કહ્યું કે વિમાનમાં પધારો, એની પહેલાં એક કામ કરો, આ સરોવર છે એ સરોવરમાં જઈને સ્નાન કરી આવો. સરોવરમાં સ્નાન કરવાને માટે ગયા. સેંકડો કન્યાઓ સેવામાં ઉપસ્થિત થઈ અને જ્યારે લગ્ન કરીને આવ્યા હતા ત્યારે જે સ્વરૂપ હતું એની કરતાં ઉત્તમ એવું સ્વરૂપ એમને પ્રાપ્ત થયું. ખૂબ જ સુંદર બધા શ્લોકો છે શ્રીમદ ભાગવતના. આજે આપણે વિચારીએ છીએ કે આપણા દેશમાં છેલ્લા 20-30 વર્ષમાં સ્પા કલ્ચર આવ્યું. શ્રીમદ ભાગવત વાંચીએ તો ખ્યાલ આવશે કે સ્પાનું મૂળ શ્રીમદ ભાગવત છે. સૌંદર્ય પ્રસાધનો, એનો વિનિયોગ અને કઈ રીતે એમનું સ્વરૂપ એ ખીલી ઉઠ્યું, શ્રીમદ ભાગવત ખૂબ જ સુંદર શબ્દોમાં એનું વિવેચન કરે છે. વિમાનમાં બિરાજમાન થયા. અંતરિક્ષમાં જઈ પૃથ્વીના દર્શન કર્યા. પૃથ્વી પર પાછા પધાર્યા. સમય વ્યતીત થયો. 9 કન્યાઓનો જન્મ અને તત્પશ્ચાત ભગવાન કપિલ એમનું પ્રાકટ્ય થયું. અત્યાર સુધી જેટલા જેટલા તત્વો હતા એ તત્વો ભિન્ન ભિન્ન હતા. એ ભિન્ન ભિન્ન તત્વોની ગણતરી કરવાને માટે, વિશ્વને આ બધું સમજાવવાને માટે કપિલ ભગવાનનું પ્રાકટ્ય થયું. એટલા માટે કહ્યું કપિલહા તત્વ સંખ્યાતા. માં શરણે આવ્યા દેવહૂતિજી. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ. શરણે આવીને કહ્યું કે મારા કેટલાક પ્રશ્નો છે એનો ઉત્તર આપો અને આપણને બધાને કામ લાગી શકે એવા કેટલાક પ્રશ્નો પૂછ્યા. હવે પોતાનું સ્વરૂપ જાણવું છે, હા કે ના? પછી એવું નહીં કહેતા કે કથામાં કંટાળો આવે છે. હા, બહાર જઈને બોલશો નહીં ને પછી એવું. અંદર તો ન બોલી શકાય પણ બહાર તો છૂટ ને બધી. વિસ્તારથી નહીં પણ એક 2-5 મિનિટને માટે જરાક વાત સમજો. અજીતભાઈ આવો નહીં. આપણે કોણ? કોઈ આપણને પૂછે એટલે આપણું એડ્રેસ આપીએ, આપણે આપણું નામ કહીએ,
પણ એનાથી આગળ શું? આપણું શરીર કઈ રીતે બન્યું, એનું કન્ટેન્ટ શું શું છે, દરરોજ આપણે જે બધી ક્રિયાઓ કરીએ છીએ એ બધી કઈ રીતે ચાલે છે, એનો પરિચય અગર કોઈ કરાવે છે તો શ્રીમદ ભાગવત કરાવે છે. ભાગવતમાંથી જાણવાનું આ બધું છે. પોતાનો પરિચય અગર કરાવનાર કોઈક છે તો શ્રીમદ ભાગવત છે. એટલા જ માટે વૈદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ એવી ગરિમા શ્રીમદ ભાગવતની ગાન કરવામાં આવી છે. સંસ્કૃતના શ્લોકો, આપણે એનું ભાષાંતર સમજીએ. કેટલા તત્વો આપણા શરીરની સાથે જોડાયેલા છે. શબ્દ આપણે બોલીએ છીએ પંચમહાભૂત: ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂત. પંચબીર બ્રહ્મ ચતુર્ભીર દશભિસ્તથા એતચતુર્વિંશતિકમ ગણમ પ્રાધાનિકમ વિદુઃ. પહેલા 5 એટલે પંચમહાભૂત. એની પછી 5 તન્માત્રા: ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ. એ 5 તન્માત્રા. એની પછી 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. જેનાથી આપણે કામ કરીએ એ કર્મેન્દ્રિય, અને જેનાથી આપણને જ્ઞાન થાય એ જ્ઞાનેન્દ્રિય. અંતઃકરણ ચતુષ્ટય એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વ. આ 24 તત્વની સાથે 25મું તત્વ એ કાળ, જેની સાથે આપણા શરીરનો સંબંધ છે. કોઈ પણ કાર્ય કરવું હોય, સરસ મજાની સુગંધ આવશે એટલે આપણી જ્ઞાનેન્દ્રિય તરત જ જાગૃત થશે, વિચાર કરશે કે આ સરસ પરફ્યુમની સુગંધ આવે છે. કોઈ ગરમ ગરમ વસ્તુ આપણી ચામડી પર સ્પર્શ થશે, દાજીશું આપણે એટલે એની સંવેદના આપણને થશે. આ બધું જ્ઞાન અગર કોઈક કરાવે તો આ ભગવાન કપિલ આ બધાની ઓળખાણ કરાવે છે. 25 તત્વોનો પરિચય કરાવ્યો. પ્રકૃતિ, પુરુષ, એના વિવેકના દ્વારા મોક્ષની રીત, સંસારની નિવૃત્તિ, પ્રાણાયામનું બલ, ભગવાનના શ્રીચરણ, એની ગરિમા, એનું ગાન કરવામાં આવ્યું. શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં અલગ અલગ ચિહ્ન સંચિંતયેત ભગવત શરણારવિંદમ એમાં ગાન કર્યું. સબીજ યોગ, ભક્તિ યોગ, એના પ્રકારો અને કાળનું જે બળ છે એ સમજાવ્યું. જુદા જુદા પ્રકારની ભક્તિ, એની સાથે સાથે મુક્તિ, અને દેહગેહમાં આસક્ત જે ગૃહસ્થ છે એની પરિસ્થિતિ સમજાવી. યુવાવસ્થા હોય, ઘણું જ કામ કરે, ધન કમાઈને લાવે ત્યાં સુધી વ્યક્તિની કિંમત જે દિવસે કમાવાનું બંધ થાય એટલે ઘરના લોકો દ્વારા તિરસ્કૃત થાય. સ્વાસ્થ્ય સારું હોય નહીં, પથારીવશ થાય, અને એ સમયે સંસારમાં આસક્તિ હોય અને પ્રાણ જાય તો એનો પુનર્જન્મ થાય. બીજો જન્મ અકસ્માતે નથી થતો. બીજો જન્મ કેવો લેવો છે આપણી પર નિર્ભર કરે છે. ગુજરાતી ભાષાનું ખૂબ નાનું વાક્ય, 6 અક્ષરનું વાક્ય છે, કર્મ તેવું ફળ. એના જ અનુસંધાનમાં આપણો પુનર્જન્મ એ જોડાયેલો છે. દેહગેહમાં આસક્ત હોય, હવે શરીરમાંથી પ્રાણ જાય. આપણું બધાનું મૃત્યુ આવવાનું એક દિવસ. તો શરીરમાંથી જીવ જવો એ સરળ નથી. જ્યારે યમના દૂતો આવે છે અને શરીરમાંથી જીવને બહાર કાઢે છે ત્યારે એ જીવને બહાર નીકળવું હોતું નથી. બહુ કષ્ટ થાય છે. જેવી રીતે આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ, આપણે આપણું ઘર છોડવાનું કે કોઈ આપણને કહે તો આપણને ગમે નહીં, એવી જ રીતે જીવનો આધાર આપણું શરીર છે.
એ શરીરમાંથી જ્યારે એને બહાર કાઢે તો એને બહુ ગમતું નથી. હવે જીવ બહાર નીકળે ત્યાંથી યમના દ્વાર સુધી જવાનું. હવે જો મુંબઈમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય ને આટલો બધો ટ્રાફિક નડતો હોય તો યમરાજના દ્વાર સુધી જવાનું તો એ રસ્તો સરળ હશે ખરો? ઘણી બધી યાતનાઓ છે રસ્તામાં. ક્યાંક ખૂબ જ ગરમી પડે, ક્યાંક અંધારું આવે, ક્યાંક ખાબડ ખોબડવાળો રસ્તો હોય તો એ જીવને પરિશ્રમ થાય. ત્યાં શું સહાયક થાય? રસ્તામાં ભૂખ લાગે, ક્યારેક કોઈકને અન્નનો રોટલો ખવડાવ્યો હશે તો જીવ જ્યારે જશે અને માર્ગમાં જરૂર પડશે તો એ સહાયક થશે. ક્યારેક કોઈકને જલનું દાન કર્યું હશે અને માર્ગમાં તરસ લાગશે ત્યારે આપેલું દાન એ સહાયક થશે. જે પણ પદાર્થો આપણે દાનમાં આપીએ છીએ એનું કંઈક ને કંઈક કારણ છે. એ ત્યાં સુધી કે આપણે છત્રી અને ચંપલ ને ટોપી ને આ બધું આપવાનો પણ રિવાજ હતો. ધીરે ધીરે કરીને એની વિસ્મૃતિ થઈ, પણ એ આપીએ તો એ પણ ક્યાં કામ લાગે ને શેને માટે આપવાનું એ ધર્મશાસ્ત્ર સમજાવે છે. આટલા માટે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાની. આ જીવનમાં તો ભાગવત આપણને કામ લાગશે જ, પણ મર્યા પછી પણ આપણને શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું હશે તો સહાયક થશે. કર્મ પ્રમાણે બીજો જન્મ, માના ઉદરમાં બાળકનો પ્રવેશ. વિજ્ઞાન તો હમણાં શોધાયું, હજારો વર્ષ પહેલાં એ બાળકની માના ગર્ભમાં પરિસ્થિતિ કઈ હોય શ્રીમદ ભાગવત સમજાવે છે. ગર્ભમાં રહેલો બાળક ગર્ભની વેદનામાંથી છૂટવાને માટે ભગવાનને વિનંતી કરે કે પ્રભુ આપ મને છોડાવો. વિનંતી કરતા કહે કે જન્મ લઈશ એટલે આપની સેવા કરીશ. જન્મ થાય, બાળકને ઘોડિયામાં સુવડાવીએ એટલે આપણે એક વસ્ત્ર બાંધીએ છીએ. એ વસ્ત્રનું નામ શું? ખોયું. બસ એનું નામ જ ખોયું. જેવું બાળકને એમાં મૂકીએ, ઊંવા ઊંવા કરે એટલે ભગવાનને કહે કે હું અહીંયા અને તું ત્યાં, હવે તારો ને મારો કોઈ સંબંધ નથી. કેમ આવું થાય છે? કારણ જીવ જન્મ લે એટલે એનો સંબંધ થાય છે અવિદ્યાની સાથે. 5 પ્રકારની અવિદ્યાની સાથે જોડાય એટલે પોતાનું સ્વરૂપ એ જીવ ભૂલી જાય છે. કપિલ ભગવાન તમને અને મને આપણા જન્મની આ બધી કથાઓ સમજાવે છે. ઉપરના લોકમાં જવું, પાછા આવવું, આ બધું સમજાવ્યું. આ બધામાંથી બચી કઈ રીતે શકાય? ભગવાનનું ભજન એ એક જ તારણ છે. આ બધું શ્રવણ કર્યું. માં દેવહૂતિજીએ પ્રભુના શ્રીચરણમાં વિનંતી કરી કે પ્રભુ એવમ નિશમ્ન કપિલસ્ય વચો જનેત્રી, કે આપે મારો જન્મ કૃતાર્થ કર્યો. માના જેટલા જેટલા પ્રશ્નો હતા એનું નિરાકરણ થયું. નદી સ્વરૂપે વહી ગયામાં અને કપિલ ભગવાન પધાર્યા કપિલાશ્રમમાં. ગંગા સાગર આપણે જઈએ છીએ, ત્યાં આગળ કપિલ મુનિનો આશ્રમ છે. એ સ્થાનનો સંબંધ શ્રીમદ ભાગવતજીના આ પ્રસંગની સાથે છે. ચતુર્થ સ્કંદ, એનું નામ છે વિસર્ગ લીલા. વિશિષ્ટ પ્રકારનો સર્ગ વિસર્ગ લીલા છે. શ્રીનાથજી બાબા ડાબો બાહુ, 4 પ્રકરણ, ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. એની પરથી આપણને ગ્રંથ મળે છે, એનું નામ છે ચતુશ્લોકી.
આજે કોઈ શ્લોકો બોલ્યા નથી તો આ 4 શ્લોકો બોલો, ઠાકોરજી પ્રસન્ન થાય. પુષ્ટિમાં પણ ઉપયોગી છે, શ્રીમદ ભાગવતની સાથે પણ સંબંધિત છે, અને દરરોજ પાઠ કરીએ છીએ તો શ્રી ઠાકોરજીની પ્રસન્નતાને માટે સાથે જ બોલો આપ લોકો પ્રેમથી, કારણ કે આ 4 શ્લોકો તો લગભગ આવડતા હોય એવું મારું માનવું છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવનું કર્તવ્ય શું છે અને વૈષ્ણવત્વના 4 પુરુષાર્થ કયા છે એનો સંબંધ આ ચતુશ્લોકીની સાથે છે. આ જ ચતુશ્લોકીનો સંબંધ હમણાં થોડીક વાર પછી વૃત્રાસુર ચતુશ્લોકી આવશે એની સાથે પણ છે. શું કર્તવ્ય આપણું, આપણો ધર્મ શું? કાયમને માટે ભગવત સેવા કરવી આ જ આપણો ધર્મ છે. સ્વસ્યાયમેવ ધર્મો હિ, આ જ આપણો ધર્મ. ન અન્ય, બીજો કોઈ નહીં. ક્વાપી, કદાચન, કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ વૈષ્ણવનો બીજો કોઈ પણ ધર્મ નથી. એનું આપણે કાયમ અનુસંધાન રાખીએ. સાથે સાથે જીવનમાં ઉતારવા જેવી એક વાત છે. બીજા શ્લોકનું બીજું ચરણ, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. ખૂબ ચિંતા થાય છે આપણને આપણા જીવનમાં, અને ચિંતા થાય એટલે મન ઉદ્વિગ્ન થાય એ સહજ છે. જ્યારે જ્યારે જીવનમાં ચિંતા આવે, બીજું કોઈ પણ પાત્ર આપણે વાંચીએ કે ન વાંચીએ, પણ પાંડવોનું ચરિત્ર વાંચી લેજો. પાંડવોનો જીવનકાળ લગભગ 80% કરતાં વધારે જીવન સતત શ્રી ઠાકોરજીની સાથે કર્યું. તે છતાં પણ જીવનમાં દુઃખ આવ્યું. મહાભારતનું યુદ્ધ જીતી લીધું, બધું જ સુખ આવ્યું, ત્યારે ભગવાને સામેથી દુઃખ આપ્યું. એમના 5 સંતાન હતા, એ 5 સંતાનોને લઈ લીધા. દ્રૌપદીજીના 5 દીકરા તો લીધા, પછી આશ્વાસન આપવા પણ ભગવાન નથી પધાર્યા. ત્યાં જ પ્રભુ બિરાજતા હતા, તે છતાં પણ અંદર પ્રવેશ નથી કર્યો. જ્યારે જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, વાર્તા પ્રસંગ વાંચજો, નહીતર પાંડવોનું ચરિત્ર વાંચજો. જીવનમાં આવેલું દુઃખ, એમાં દિલાસો તો અવશ્ય મળશે, મળશે ને મળશે જ. પુરાણો છે જ એના માટે. જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની વિપત્તિ આવે ત્યારે આપણા પુરાણો કામ લાગશે. એવા એવા પાત્રનું વર્ણન છે. એક પાત્રનું વર્ણન તો એવું મળે છે કે વિપરીત પરિસ્થિતિ એવી આવી કે શરીર ઉપર પહેરેલું વસ્ત્ર હતું એ પણ કલયુગ આવે છે અને પક્ષી સ્વરૂપે ઉડાવી અને એ વસ્ત્રને શુદ્ધા લઈ જાય છે. તો કોઈક પાત્ર એવું પણ મળે છે કે એમણે ખૂબ જ સમૃદ્ધિ હતી, વિપરીત પરિસ્થિતિ આવી અને સ્મશાનમાં કામ કરવું પડ્યું. એ સમયને માટે આપણા પુરાણો છે. સુખમાં તો બધું બરાબર ચાલે જ છે, પણ જ્યારે જ્યારે મન ઉદ્વિગ્ન થાય, જ્યારે જ્યારે મનમાં બેચેની હોય, જ્યારે જ્યારે મનમાં ચિંતા હોય,
આવા કોઈક પ્રસંગ વાંચશો તો પાછું જીવન જીવવાનું બલ એમાંથી ને એમાંથી મળી રહેશે. વિસર્ગ લીલામાં સ્વયંભૂ મનુ મહારાજની કન્યાનો વંશ, એ કન્યાના વંશમાં આરંભ કરતા પહેલાં ઋષિને ત્યાં ભગવાનના સ્વરૂપ પધારેલા 3 દેવો, એમનું વર્ણન, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને મહાદેવજી એમના અંશરૂપ 3 સ્વરૂપ ભૂતલ પર પધાર્યા છે. સતીચરિત્ર, મહાદેવજી અને દક્ષ પ્રજાપતિ એમનો પરસ્પર થયેલો દ્વેષ, સંસારમાં કઈ રીતે રહેવાનું મહાદેવજી શીખવાડે છે. સાસરે ગયા હતા, ભરેલી સભામાં સસરાએ ન બોલવાના શબ્દો બોલીને અપમાનિત કર્યા, તે છતાં પણ શ્રી મહાદેવજી એક પણ અક્ષર બોલતા નથી અને ત્યાંથી ચૂપચાપ ઊભા થઈ અને પોતાના ઘરે આવી જાય છે. ગુજરાતીમાં આપણે એવું બોલીએ છીએ, જેને 9 ગ્રહ ન નડે એને 10મો ગ્રહ નડે. ખ્યાલ આવ્યો? જામાતા 10મો ગ્રહ, જમાઈ એ 10મો ગ્રહ. તો જમાઈ કઈ રીતે બનવાનું ને કેવા બનવાનું, શ્રીમદ ભાગવતજીમાં મહાદેવજીનું ચરિત્ર વાંચે તો ખબર પડે કે જમાઈ કેવા બનવાનું. જેમ આપણે કોઈના ઘરના જમાઈ છીએ, એવી રીતે જેમની સાથે આપણા લગ્ન થયા એ જે દીકરી છે, એના મા બાપ એમનો પણ કોઈકની સાથે આવો જ સંબંધ છે. પણ સમાજનો વર્ગ આ વાત ભૂલી જાય છે. અને જો સાસરે જાય ને ભૂલે ચૂકે ઠંડી રોટલી મળે તો પાછી ઘરે આવીને ઘરવાળીને સંભળાવે કે તારા બાપને ત્યાં જમવા ગયો અને ઠંડુ જમાડ્યું. પછી એ માણસ ભૂલી જાય છે કે દરરોજ આખા પરિવારને ભોજન કરાવે જ્યારે મારી પત્ની, ત્યારે એકલી બેસીને ભોજન કરે છે તો એને હું ગરમ ગરમ રોટલી ખવડાવું છું કે નહીં. આ ભાગવતનો આપણા જીવનની સાથેનો સંબંધ છે. ડગલે ને પગલે શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે કે જીવન કઈ રીતે જીવવાનું. માતા કઈ રીતે બનવાનું એ પણ ભાગવત સમજાવે કે મા કેવી હોવી જોઈએ. તો યશોદાજીનું ચરિત્ર વાંચીશું તો ખબર પડશે કે વાત્સલ્ય ભાવ શું છે. મહાદેવજી એક પણ શબ્દ બોલતા નથી, ત્યાંથી પાછા પધારે છે. સતી એ તો સાક્ષાત દક્ષ પ્રજાપતિનું અભિમાનનું મૂર્તિમંત સ્વરૂપ હતું. દક્ષ પ્રજાપતિએ પોતાને ત્યાં યજ્ઞનું આયોજન કર્યું, બધાને નિમંત્રણ મોકલ્યું. મહાદેવજી અને સતીને નિમંત્રણ ન મોકલ્યું. આવીને વિનંતી કરી, પ્રજાપતેસ્તે શ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવ કિલા. ખૂબ જ સુંદર એક એક શબ્દ શ્રીમદ ભાગવત સમજાવે છે. પતિની પાસે જઈને સતી બોલે છે કે આપના સસરાને ત્યાં યજ્ઞનો ઉત્સવ છે. એવું ન કહ્યું કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે. સસરા એના માટે કહ્યું કે મારા પિતાની સાથે કેવળ મારો સંબંધ નથી, લગ્ન થયા એટલે આપનો પણ ગાઢ સંબંધ મારા પરિવારની સાથે બંધાયો છે. આજ દિવસ સુધી શ્રી મહાદેવજી પોતાનું અપમાન થયું એ વાત બોલ્યા ન હતા. અત્યારે પણ સતીને એ વાત ન જણાવી, પણ કહ્યું કે આપ ત્યાં આગળ જશો તો આપનું કલ્યાણ નહીં થાય, અને અપમાન થશે એ આપનાથી સહન નહીં થાય. યદિ વ્રજિષ્યસ્યતિહાય મદ્વચો ભદ્રમ ભવત્યાન તતો ભવિષ્યતિ. જો મને છોડીને જશો તો આપનું ભદ્ર નહીં થાય, આપનું કલ્યાણ નહીં થાય. શિવ એ કલ્યાણનું સ્વરૂપ,
એને જે છોડે એનું કલ્યાણ ના થાય. નીકળી તો એક વાક્ય યાદ રાખજો. શ્રી મહાપ્રભુજીને શ્રી મહાદેવજીની સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો નથી. શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી પ્રમાણ આપે છે ભગવાનના વચન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયમાં કોઈ પણ જાતનો ભેદ ન જોવો. બીજી વાત, શ્રી મહાપ્રભુજીના વચન, શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, કોઈ પણ દેવ હોય, શક્ય હોય તો ક્યારેય પણ એ દેવને નમસ્કાર કર્યા વગર એ સ્થાનમાંથી આગળ જશો નહીં. કારણ દેવકોટી એ મનુષ્ય કોટીથી ઉપરની કક્ષામાં છે અને મનુષ્ય કોટીથી ઉપરની કક્ષામાં બિરાજે છે. માટે દેવો એ સન્માન પ્રાપ્ત કરવાને યોગ્યતા ધરાવે છે. ઘણા પ્રમાણો મળશે. સમજવાનું એ છે કે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ શ્રી મહાદેવજીનું સ્વરૂપ શું છે. શ્રી મહાદેવજીએ આજ્ઞા કરી સતીને, આપ ત્યાં પધારશો તો આપનું કલ્યાણ નહીં થાય. પણ ખૂબ જ ક્રોધ આવ્યો હતો અને જીદ આવી એટલે શ્રી મહાદેવજીએ વિચાર્યું કે હવે આમને મારાથી રોકી નહીં શકાય. કેટલીક હઠ બહુ ભારે છે. બે ત્રણના નામ આવડે છે પણ ચોથાનું નામ મને બહુ આવડતું નથી. બાળ હઠ હોય એ ભારે, યોગી પુરુષની હઠ હોય એ ભારે, અને બાકીની પણ અમુક હઠ છે બહુ ભારે છે. અત્યારના સતીના મનમાં અત્યારે ક્રોધ હતો. વિચાર કર્યો કે મારા પિતાનું સારું થાય છે, પતિથી જોવાતું નથી. સ્થાન છોડીને નીકળ્યા. મહાદેવજી એમને રોકતા નથી. વિચાર કર્યો મહાદેવજીએ કે ઘર છોડીને જશે એમનું ભદ્ર નહીં થાય. દેહ છૂટવાનો નિશ્ચિત છે, અહીંયા છૂટશે કે ત્યાં છૂટશે. પિતાને ત્યાંના યજ્ઞમાં પધાર્યા સતી વાજતે ગાજતે. પણ દક્ષએ બધાને આદેશ આપ્યો હતો એ મુજબ કોઈ પણ સતીની સાથે વાત કરતું નથી. પરિવારની શોભા સંપીને રહેવામાં છે. જો પરિવારમાં ક્લેશ હોય એ પરિવાર શોભે નહીં. ખ્યાલ આવી ગયો સતીને. કહ્યું કે હવે તમારા દ્વારા પ્રાપ્ત થયેલો આ દેહ છે એ દેહ મારે કામનો નથી. અને આમ કહી યોગ અગ્નિ પ્રજ્વલિત કર્યો અને યોગ અગ્નિના ફલ સ્વરૂપે સતીનો દેહ કનખલ નામનું જે સ્થાન હતું એ સ્થાનમાં ભડભડ બળવા લાગ્યો. બધાએ જોયું કે આ દક્ષની જીદને કારણે આમ થયું. દેવર્ષિ નારદજીએ જઈ મહાદેવજીને સમાચાર આપ્યા. મહાદેવજીના મસ્તકમાંથી કૃત્યા ઉત્પન્ન થઈ. સતીનું જ બીજું સ્વરૂપ ત્યાંથી વિલીન થયું. મહાદેવજીની જટામાં આવી અને બિરાજમાન થયું. સાક્ષાત ક્રોધનું આ સ્વરૂપ હતું. ક્રોધને રહેવાનું સ્થાન કયું? એ આપણું મસ્તક છે. અભિમાનનું સ્વરૂપ હતું. અભિમાનને રહેવાનું સ્થાન કયું? તે આપણું મસ્તક છે. અભિમાનનો ભાર એટલો બધો માથા પર લાગે કે કોઈને નમે નહીં. મહાદેવજી સમજાવે છે, આવેલું અભિમાન હતું પોતાની જટા એને પછાડી અને જટાને પછાડી એમાંથી કૃત્યા ઉત્પન્ન થઈ. વીરભદ્રએ પૂછ્યું કે મારા માટે શું આજ્ઞા છે? કહ્યું કે જાઓ, જઈને દક્ષનો યજ્ઞ છે એ યજ્ઞનો ધ્વંસ કરો. નિષિદ્ધ ભૂમિમાં યજ્ઞ સંપાદિત કર્યો હતો. એ યજ્ઞ એનો ધ્વંસ કર્યો. દક્ષનું મસ્તક ત્યાંનો જે અગ્નિ હતો દક્ષિણાગ્નિમાં હોમી દીધું. બ્રહ્માજીને આગળ કરીને બધા જ દેવો પધાર્યા શ્રી મહાદેવજીની પાસે.
મહાદેવજીની સ્તુતિ કરી. કૈલાસની શોભા અને સમૃદ્ધિ એનું વર્ણન કર્યું. શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું, દક્ષે યજ્ઞનો ભાગ ન આપ્યો તો મહાદેવજીની સમૃદ્ધિ ઓછી નથી થઈ. મહાદેવજી એ તો સ્વતઃ સમૃદ્ધ છે. શ્રી આચાર્ય ચરણ ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે, ભોગ જોઈતા હોય, સંપત્તિ જોઈતી હોય તો ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચયા. જો સંપત્તિ જોઈતી હોય તો સંપત્તિ મહાદેવજીની પાસેથી મળશે, અને મોક્ષ જોઈશે તો ભગવાન શ્રી કૃષ્ણની પાસેથી, વિષ્ણુ પાસેથી. જેને જે વસ્તુની આવશ્યકતા ન હોય એ વસ્તુ બીજાને આપી શકે. આ શ્રી આચાર્ય ચરણનું ચિંતન છે. દક્ષના 3 દોષ હતા. એ દોષના પરિણામે એના યજ્ઞનો ધ્વંસ થયો. દેવોએ સ્તુતિ કરી. ભગવાન ત્યાં આગળ પધાર્યા. પ્રકટ થયેલા ભગવાન બધાએ એમની સ્તુતિ કરી, અને એ ભગવાન દ્વારા યજ્ઞ જે બાકી રહ્યો હતો એ યજ્ઞ સંપન્ન થયો. આ પ્રકરણનું નામ ધર્મ પ્રકરણ. દક્ષ પોતાની જાતે બધું કરવા ગયા, સંપન્ન ન થયું. ભગવાનને ચરણે શરણે આવ્યા ત્યારે એમનો યજ્ઞ સંપન્ન થયો. આ જ વાત સમજવાની છે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન આપણે કરીએ. આપણા મનોરથની વિનંતી પણ આપણે શ્રી ઠાકોરજીને જ કરવાની કે પ્રભુ, મનમાં આ મનોરથ છે, પરિપૂર્ણ પણ આપ જ કરજો. તો આપણો કરેલો ધર્મ શ્રી ઠાકોરજીની કૃપાથી પરિપૂર્ણ થાય. આ ધર્મ પ્રકરણ. બીજું પ્રકરણ છે અર્થ પ્રકરણ. ધ્રુવકુમારનું ચરિત્ર. કથાનો પ્રસંગ તો આપ લોકોને કંઠસ્થ છે. પિતાના ખોળામાં બેસવા ગયા. સાવકી માએ કડવા વચન કહ્યા. રડતા રડતા માની પાસે આવ્યા. માએ કહ્યું કે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર. પ્રસન્ન કરવાને માટે નીકળ્યા. માર્ગમાં દેવર્ષિ નારદજીની સાથે મેળાપ થયો. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. ખૂબ જ સિદ્ધ એવો આ મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપીને કહ્યું કે આનું અનુસંધાન રાખો. અનુસંધાન રાખશો તો ભગવત કૃપા અવશ્ય થશે જ થશે. જો આપણે પુષ્ટિમાં હોઈએ તો શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે. અપરસમાં હોઈએ ત્યારે પંચાક્ષર મંત્ર, અને અપરસમાં ન હોઈએ ત્યારે અષ્ટાક્ષર મંત્ર, એનું અનુસંધાન જેટલું પણ શક્ય હોય એટલું અવશ્ય રાખજો. ચાચા હરિવંશનો પ્રસંગ યાદ કરશો એટલે અષ્ટાક્ષર મંત્ર શું છે એ સમજાઈ જશે. બીજું કંઈ જ નહીં, કેવળ શ્રી કૃષ્ણ શરણમ મમ એનું અનુસંધાન રાખ્યું તો પાણી ઉપર ચાલવાની શક્તિ, એક સિદ્ધિ એ પણ ભગવત કૃપાથી મળી ગઈ. અને જે સેવક સાથે હતા એને કહ્યું હતું કે મારા પગલે પગ મૂકજો. કિનારા સુધી આવ્યા, વિચાર કર્યો કે હું પણ અષ્ટાક્ષર બોલું અને ચાચાજી પણ અષ્ટાક્ષર બોલે, તેમના પગલે શેને માટે પગ મૂકવું. પગ બીજે મૂકવા ગયા અને પાણીમાં ડૂબવા લાગ્યા. ખૂબ જ સુંદર સમાધાન કર્યું. પૂછ્યું કે ચાચાજી આપ પણ અષ્ટાક્ષર બોલો અને હું પણ અષ્ટાક્ષર બોલું, તો પછી આપની પર કૃપા અને મારી પર કેમ નહીં? એટલે એક જ વાક્યમાં જવાબ આપ્યો, મેરી સુની હૈ તેરી અબ સુનેંગે. સતત મંત્રનું અનુસંધાન રાખીએ તો મંત્ર આપણને ફલીભૂત થાય. પણ એ મંત્ર ગુરુમુખ થવો જોઈએ. આપણે ત્યાં દીક્ષાનો પ્રકાર, એમાં ગુરુ
પોતાના શિષ્યને અથવા તો પોતાના સેવકને દીક્ષા આપે, એ દીક્ષામાં મંત્ર પ્રાપ્ત થાય, એના દ્વારા એનું કલ્યાણ થાય. દ્વાદશાક્ષર મંત્ર, એના દ્વારા તપ કરવાને માટે પધાર્યા છે શ્રી યમુનાજીના તટ ઉપર. શ્રી આચાર્ય ચરણે એનું ગાન કર્યું શ્રી યમુનાષ્ટકમમાં. ધ્રુવપરાશરા ભિષ્ટદે, આ શ્રીમદ ભાગવતનો પ્રસંગ એને એક શબ્દમાં શ્રી આચાર્ય ચરણે ઉલ્લેખ કર્યો. 6 માસ સુધી તપ કર્યો. દેવતાઓના શ્વાસ રૂંધાયા. પ્રભુને વિનંતી કરી. પ્રભુ પધાર્યા. ધ્રુવકુમારને દર્શન આપ્યા. ધ્રુવકુમારે સ્તુતિ કરી. યંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિ દરસ્વધામના. નાનું બાળક પ્રભુની શું સ્તુતિ કરી શકે? ઠાકોરજીના કરકમલમાં રહેલો શંખ, એ બાળકનું કપોલ પ્રદેશ, એમાં સ્પર્શ થયો. એના ફલ સ્વરૂપે સ્તુતિ કરવાનું સામર્થ્ય મળ્યું. જેને આપણે નવાખ્યાન કે વલ્લભાખ્યાન કહીએ છીએ. ગોપાળદાસજીનો પ્રસંગ યાદ કરશો તો ખ્યાલ આવી જશે. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે અનુગ્રહ કર્યો અને એના ફલ સ્વરૂપે આખું જ વર્ણન એક નાના બાળક સ્વરૂપે હતા એ કરી શક્યા. બસ આનું જ નામ પુષ્ટિ છે. કેવળ અને કેવળ ભગવત કૃપા, એના દ્વારા જ બધું જ કાર્ય સંપન્ન થાય, એનું નામ પુષ્ટિ. પાછા આવ્યા, સાવકી માને પગે લાગ્યા. રાજ્ય પદ મળ્યું. ઉત્તમ કુમારને મારનાર યક્ષોની સાથે યુદ્ધ કરી એમને પરાજિત કર્યા. ધ્રુવકુમારે પધારી તત્વનો ઉપદેશ આપ્યો. મનુ મહારાજે પધારીને તત્વનો ઉપદેશ આપ્યો. 36,000 વર્ષ સુધીનું રાજ્ય ભોગવ્યું. રાજ્ય ભોગવી અને મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને દિવ્ય લોક, પોતાનું જ સ્થાન ધ્રુવલોક, ત્યાં આગળ જઈ અને શાશ્વત રૂપે બિરાજમાન થયા. આનું નામ છે અર્થ પ્રકરણ. પોતાની જાતે અર્થ મેળવવા ગયા તો સિદ્ધ ન થઈ શકે. ભગવાન પધાર્યા, આશીર્વાદ આપ્યા. 36,000 વર્ષનું રાજ્ય, જે પૂર્વજન્મમાં એમની ઈચ્છા હતી, એ ઈચ્છા શ્રી ઠાકોરજીએ પરિપૂર્ણ કરી. આ અર્થ પ્રકરણ છે. એની પછીનું પ્રકરણ ધ્રુવના વંશનું વર્ણન. વેનના પિતા અંગ પુત્રના ત્રાસથી ત્રસ્ત થઈ વનમાં ગયા. બ્રાહ્મણો દ્વારા વેનનો રાજ્યાભિષેક અને વધ, એમનું શરીર, એનું દોહન કરવામાં આવ્યું. અને દોહન કરતા ભગવાનનો જ એક અવતાર ભગવાન પૃથુ મહારાજ તરીકે પ્રકટ થયા છે. સૂત, માગધ, વંદીજન, આ બધાએ પૃથુ મહારાજ અને અર્ચિરાણી એમની સ્તુતિ કરી. પૃથુ મહારાજે કહ્યું કે હજી તો મેં કયું કાર્ય કર્યું નથી, મારી સ્તુતિ કે મારી પ્રશંસા કરશો નહીં. ખૂબ જ અઘરું છે. જેમ જેમ સમાજમાં પ્રતિષ્ઠા મળે એટલે ચારે તરફથી પ્રશંસા થવા લાગે, અને જેમ પ્રશંસા થવા લાગે એમ શરીરનું વજન એ પણ વધવા લાગે. 60 કિલોનું 70 થાય, 70નું 80 થાય, 80નું 90 થાય, એનું 100 થઈ જાય તો ખબર ન પડે. એ પ્રતિષ્ઠાનો નશો એવો છે. મનુષ્યનો સ્વભાવ છે કે એને પ્રતિષ્ઠા અને એની પ્રશંસા આ બંને ગમે છે. પણ શક્ય હોય અને સમાજમાંથી પ્રશંસાના પુષ્પ આપણા મસ્તક ઉપર ચડે તો આપણે એનો ભાર ન રાખવો. ઠાકોરજીના શ્રી ચરણમાં મસ્તક નમાવી દેવું કે પ્રભુ, આ જે કંઈક પણ મળ્યું છે એ કેવળ આપની કૃપાને કારણે મળ્યું છે. કરતા કારયિતા હરિહિ, બસ આટલું જ યાદ રાખવાનું. પ્રશંસા મળે
તો પણ દૈન્ય કાયમને માટે ટકે એ ભગવત કૃપા હોય તો જ થઈ શકે. પૃથુ મહારાજે સંદેશ આપ્યો, સૂત માગધ વંદીજન, હજી તો મારે ઘણું કાર્ય કરવાનું બાકી છે. સમાજના લોકોએ કહ્યું કે પૃથ્વી એના રસ આપતી નથી. વાત જરા સમજવા જેવી છે. આ પૃથ્વી પર આપણે રહીએ છીએ. વધારે દૂર જવાની જરૂર નથી. આજનું ન્યૂઝપેપરની વાત કરું આપ લોકોને. એક વર્ષમાં લગભગ 4.5 કરોડ ટન જેટલો ઇલેક્ટ્રોનિક કચરો આપણે પૃથ્વી પર ઠાલવીએ છીએ. પેપર તો એવું લખે છે આજનું કે જો એ કચરાને ગોઠવવામાં આવે તો એની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધારે થઈ જાય. ભગવાને આપણને પૃથ્વી આપી. આપણે પૃથ્વીનું સંરક્ષણ કરવું જોઈતું હતું, એના બદલે આપણે એને પ્રદૂષિત કરી, અને પૃથ્વી જ્યારે પ્રદૂષિત થાય એટલે પોતાની પાસેના રસ કસ આ બધું આપવાનું બંધ કરે છે. રોગ વધ્યા ક્યાંથી? આપણો ખોરાક શુદ્ધ ન રહ્યો, પાણી શુદ્ધ ન રહ્યું, એટલે શરીરમાં રોગ વધવાની શરૂઆત થઈ. ગમે એટલા રૂપિયા આપણે ખર્ચીએ પણ આપણને પ્યોર વસ્તુ મળે કે કેમ એ પ્રશ્ન આવ્યો. અને જો એવું ન હોત તો ઓર્ગેનિક ફાર્મિંગ એની વધારે ને વધારે મહત્તા કેમ વધતી જાય છે? પૃથ્વીએ પોતાની પાસે આ બધા પદાર્થો જાળવી રાખ્યા હતા. પૂછ્યું પૃથ્વીને કે તત્વ આપતી કેમ નથી? એટલે પૃથ્વીએ 2 હાથ જોડીને કહ્યું, કોઈ શાસક હતા નહીં. કોઈ અપાત્રના હાથમાં રસ પહોંચી જાય તો મુશ્કેલી થાય, માટે બધા રસ મેં મારી અંદર સમાવિષ્ટ કરીને રાખ્યા છે. જે વર્ગ હતા વાછરડાના સ્વરૂપે આવ્યા. પૃથુ મહારાજે ધરાનું દોહન કર્યું. ધરાનું દોહન કરી જેટલા જેટલા વર્ગ હતા એમને પુષ્ટ કર્યા. રાજ્યાસન પર વિરાજમાન પૃથુ મહારાજ 100 અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. ઇન્દ્રએ વિચાર કર્યો કે જે 100 અશ્વમેધ યજ્ઞ થઈ જશે તો મારું ઇન્દ્રાસન જતું રહેશે. એટલે પાખંડ ધર્મનો આશ્રય કર્યો અને પૃથુ મહારાજના યજ્ઞમાં કોઈને કોઈ પ્રકારની બાધા મૂકી. પૃથુ મહારાજના પુત્ર યજ્ઞના અશ્વને પાછા લાવ્યા. વિજિતાશ્વ નામ થયું. પૃથુ મહારાજને ક્રોધ આવ્યો. યજ્ઞનો કરેલો સંકલ્પ એ ખંડિત થયો. યજ્ઞશાળામાં ભગવાન પધાર્યા. પૂછ્યું પ્રભુને. પ્રભુએ પૂછ્યું શું ઈચ્છા છે? કહ્યું 10,000 કાન શ્રવણ કરી શકે એવી શક્તિ આપો. કેટલીક વાતો આપણા ઋષિમુનિઓએ ભગવાનને વિનંતી કરી છે. કોઈનો જન્મદિવસ હોય તો કદાચ આપ લોકોએ વાંચ્યું હશે કે એવું લખવામાં કે આશીર્વાદમાં કે કંઈક વાક્ય લખાય છે, શતમ જીવેમ શરદઃ, 100 વર્ષનું જીવન. પણ ઋષિમુનિઓ એવું કહે છે કે કેવળ 100 વર્ષનું જીવન નહીં, 100 વર્ષ સુધી જોવાની શક્તિ પણ બરાબર રહે, સાંભળવાની શક્તિ પણ બરાબર રહે, મોઢાના દાંત હોય એ પણ બરાબર રહે, એવી રીતના અમને જીવન આપો. જ્યાં સુધી વૈદિક પરંપરા હતી, આયુર્વેદ જોડાયેલું હતું, ત્યાં સુધી જીવન આ રીતે હતું. પૃથુ મહારાજે વિનંતી કરી. ભગવાન પધાર્યા. પોતાની પ્રજાને ઉપદેશ આપ્યો. સનતકુમારો પધાર્યા. બ્રહ્મજ્ઞાન આપ્યું. પૃથુ મહારાજે સર્વસ્વનું નિવેદન કર્યું. મર્યાદા માર્ગીય નિવેદન કઈ રીતે હોય શ્રીમદ ભાગવતે સમજાવ્યું. તત્પશ્ચાત પૃથુ મહારાજ તપસ્યા કરી પરલોકમાં પધાર્યા.
પૃથુ મહારાજના વંશ પરંપરામાં પ્રચેતાની ઉત્પત્તિ, રુદ્રગીતનો ઉપદેશ, પુરંજનનું આખ્યાન, આત્મા એના સ્વરૂપનું વર્ણન અને અનેક જન્મ એના વૃત્તાંતનું વર્ણન, પુરંજન વિષયમાં આસક્ત થયા, સ્ત્રીનો જન્મ પ્રાપ્ત થયો અને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ, સ્ત્રીની યોનિમાંથી ભગવાન પધારે છે અવિજ્ઞાત સ્વરૂપે, એનું સ્વરૂપ એમને સમજાવ્યું. સ્ત્રી સંગથી જન્મ મરણ અને ઈશ્વર સંગથી મોક્ષ, આ ઉપદેશ આપ્યો અને તત્પશ્ચાત પ્રચેતાઓ વિષ્ણુ ભગવાન એમનું વરદાન પ્રાપ્ત કરે છે. ઉત્તમ ગતિ, રાજ્ય ઇત્યાદિનું નિવેદન કર્યું. દેવર્ષિ નારદજીએ એમના યશ એનું વર્ણન કર્યું. ચતુર્થ સ્કંદ એનો વિરામ અને પંચમ સ્કંદનો આરંભ. પંચમ સ્કંદનું નામ છે સ્થાનલીલા અને સ્થાનલીલાના 26 અધ્યાય શ્રી ગોવર્ધનનાથજીનો જમણો સાથળ સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ એનું નિરૂપણ અને પંચમ સ્કંદ એનો સંબંધ લગભગ દરેક વૈષ્ણવોને ત્યાં નિત્ય જે પાઠ થાય છે શ્રી યમુનાષ્ટકમની સાથે છે. એકાદ શ્લોક બોલવાની ઈચ્છા છે, બોલશો? એક શ્લોક બોલો છો કે વધારે બોલવા છે? આખું બોલશો? શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી કી, નમામિ યમુનામહં.
श्याम सुंदरी श्यामुने महारानी की।